हाय गाइस, वेलकम बैक टू माय चैनल। तो आज भाई આવો ખર્ચો કરાવડાવે છે જો કરિયાણું લેવા ગઈ હતી અને અબ્બી હારું ચાલતા ચાલતા આવી છું એટલે મારા હાર આ રીતના છે જો આમાં શું હશે એવું કે આ લોકોને ગમતું હશે 55 રૂપિયાની એટલે ચિપ્સ છે વિધિબેન તો મોટી લેવડાવજો ખાવું એ હું ખાઉં દવા લઈને આવ્યા છે રિપોર્ટો કરાયા ઠંડી કરવી છે હવે આ ઠંડી કરવી છે બોલો આ વિટામિન ડી ઓછી છે એટલે ડૉક્ટરે આ અઠવાડિયે એક જ વાર લેવાનું ગોળી બી આવે છે પણ આ સિરપ છે જે જલ્દી અસર કરે 60,000 આઈયુ લખેલું છે એટલે ખબર નહીં હવે આ રીતનું આ ફોર્મ આવે છે અઠવાડિયે એકવાર આ ગટકાઈ જવાની એટલે ટોટલ 8 છે અને B12 માટે હું ઇન્જેક્શન લેવા રેગ્યુલર જઈ નથી શકતી એટલે આ મહિના માટેની મને આપી છે આ 500 રૂપિયાની છે 2 બોક્સ બરાબર અને આ બી 530 રૂપિયાની છે મહિનાની દવા આ બી આ 3 મહિના લેવાની છે શું બેટા થોડી વાર એને થાય હા અને બીજું બધું કરિયાણું હતું નહીં એટલે કરિયાણું બી લઈને આવી તમને બતાવું છું સારું લઈશું કારણ કે મારી પાસે કોઈ ટોપિક નથી કે હું કોન્ટેન્ટ ક્રિએટ કરું બરાબર હાઉસ વાઈફ છું તો તમને આવું બધું જોવા મળશે આ બોડી વોશ લાવી છું ખાસા ટાઈમ પછી કારણ કે વિધિબેન છે ને આખી ખાલી કરી નાખે છે શું છે શું આપું બીજું હા શું આમાંથી બીજું કશું છે નહીં બોડી વોશ લાવીશું પછી આ ખજૂર છે આ ગોળ છે દેશી ગોળ ઓકે મૂકી દઈએ પેલા ઠેકાણે આ દાળ હું 250 લાવું છું કારણ કે બધી વપરાય નહીં તો જીવડા પડી જાય છે અંદર આ રીંગ સર્ફેક્સલ છે એટલે પાવડર છે અને આ ફેસ વોશ પતંજલિ નહોતા લીધું છે બીજા બધા તો બહુ જ મોટા હતા અને આ દીદી માટે લીધું છે પણ આ રવા નહીં દે દીદી માટે આટલી વસ્તુ 2000 રૂપિયાની લઈને આવી છું દેખાતી પણ એટલી કેટલી મોંઘવારી છે હું બતાવું તો આટલી વસ્તુ કરિયાણાના 730 રૂપિયા અને મારી 1000 રૂપિયાની દવા બરાબર અને બીજું બધું તો શાકભાજીનું તો લાવવાનું બાકી જ છે થઈ ગઈ ઠંડી લે એટલે હવે ચણા બાફીને ગઈ હતી ભાત બનાવવાના છે અને કપડાં હવે મશીનમાં નાખીશ કપડાં આટલું પોટલું છે ઇસ્ત્રી કરવાનું છે અને કચરો વચરો વાળીને ગઈ હું બરાબર હાજો યુ કેન સી માય કિચન ઓકે મને ધીરે ધીરે કામ કરું છું આખી ભીની થઈ ગઈ છું ચાલતા લઈને આવી અમે તો જ્યારે બી આપણે કોઈ એવા સ્ટોરમાંથી ખરીદી કરીએ ને મોલ છે કે સુપર માર્કેટ છે જેમાં તમને બહુ જ બધી ઓપ્શન મળી રહે તો ત્યાં તમને એવું થાય કે હું આ લઈ લઉં એકચ્યુઅલી આપણે જે લેવા ગયા વસ્તુ તો આવે જ નહીં ત્યાં જઈને બધી વસ્તુ જોઈને આપણને એવું થાય કે આ નથી ને એક જોતાં સારી બી વસ્તુ છે કે આંખની સામે હોય એટલે તમને ખબર પડી કે આ વસ્તુ ઘરમાં નથી આમ તો જનરલી હું દુકાનમાંથી જ લઈ આવું છું જે જોઈએ હવે દુકાનમાંથી ઘણીવાર બહુ બધી મારું ઊભું રહેવું પડે છે વસ્તુ હોય ના હોય અને થોડું ફરવાનું બી થઈ જાય અંશના લઈને ગઈ હતી એટલે ઘણું બધું લેવું હતું પણ પછી એવું થાય કે હવે રિંકેશના લઈને સાંજે જઈશ અને પછી જે જોઈશે લઈ લઈશ આમ તો બધી ઓલમોસ્ટ બધું કરિયાણું ભરાયેલું એટલે ઘરમાં હોય જ પણ અમને તેવો કોઈ શોખ નથી ક્રીમ ને ફેસ વોશ ને પરફ્યુમ ને સ્પ્રે અને નાસ્તા બી ઘણીવાર અમે ઘરે બનાવી દઈએ છીએ જૈન ઉદ્યોગમાંથી લાવીએ છીએ એટલા માટે મારા વ્હાઈટ હેર દેખાવાનું ચાલુ થઈ ગયા છે પાછો કલર કરવો પડશે
ઓકે, તો તમને પણ આ રીતના બોડી પેઇન થતું હોય અને કંઈ ગમતું ના હોય, તમે આખો દિવસ આમ મૂડલેસ રહેતા હોય, તો તમે બી રિપોર્ટ કરાવી લેજો. કારણ કે હાઉસવાઈફને જનરલી વિટામિન ડીની જ કમી હોય છે, કારણ કે એને ઘરની બહાર નીકળવાનું હોય નહીં અને દૂધને એવું ઓછું પીવામાં આવતું હોય, એટલે મોસ્ટ પ્રોબેબલી તો આ જ વસ્તુ હોય છે. અને બીજું વિટામિન B12 આ વસ્તુ ઓછું હોય છે. એટલે હાઉસવાઈફ છીએ એટલે આપણે જ આપણું ધ્યાન રાખવાનું છે. કોઈ આપણું ધ્યાન નથી રાખવાનું. કોઈને કંઈ એવી પડી નથી, બિચારા હસબન્ડ તો કમાવામાં પડ્યા અને રહ્યા વાત આપણી ફેમિલીમાં તો જ્યાં સુધી કામ થાય છે ત્યાં સુધી સારું છે. જે દિવસે પથારીમાં પડશું એ દિવસ આપણું કોઈ કરવાનું નથી. એટલે આપણે જ આપણી જાતનું ધ્યાન રાખવાનું છે.